આજે આપણી ઓપીડીમાં 70 વર્ષના એક સવિતાબેન કરીને માજી આવેલા કે જેના પગ એકદમ હાથી જેવા મોટા થઈ ગયા હતા અને ઘણા વખતથી તેમને આ તકલીફ પડતી હતી અને તેમનું કહેવું હતું કે પગમાંથી પાણી પણ ટપકે છે. એમના શબ્દોમાં કહીએ તો સાહેબ પેશાબ છે એ પગ વડે નીકળી જાય છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ પગના સોજાનો ખાસ કરીને વડીલોમાં પ્રશ્ન ખૂબ વધારે રહે છે. તો એ સોજા થવાનું કારણ શું છે અને તેના માટે શું કરી શકાય? તો મોટાભાગના કેસમાં જે કારણ હોય છે તે ક્રોનિક વિનસ ઇન્સફિશિયન્સી એટલે કે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પગમાંથી હૃદય બાજુ લોહી જવું જોઈએ તે ઉંમર સાથે, નબળ્યા સ્નાયુ સાથે, પ્રેગ્નન્સીમાં, મેદસ્વીતામાં, ડાયાબિટીસવાળામાં એમાં અમુક કારણોને અંદર એ જે રિટર્ન થવું જોઈએ લોહી એ પૂરતું સરખી રીતે થઈ શકતું નથી, જેને કારણે આ સોજા વારંવાર ચડતા હોય છે. પણ એ બહુ ચિંતાજનક વાત નથી હોતી. અમુક એમાં ધ્યાન રાખવાથી એ થઈ શકે છે. પણ જ્યારે ડીવીટી કરીને બીમારી થાય છે કે પગની નસમાં લોહી જામી જાય છે તો એ કન્ડિશન ઘાતક નીવડી શકે છે, જે ઘણીવાર લાંબી મુસાફરી બાદ અમુક દવા લેતા પેશન્ટમાં, પ્રેગ્નન્સીમાં આપણને આ જોવા મળતું હોય છે. આ સિવાય મિત્રો અમુક કિડનીના રોગો હોય છે કે જેમાં પ્રોટીનનો શરીરમાં અભાવ થઈ જતો હોય છે, લીવરમાંથી પ્રોટીન નથી બની શકતું હોતું, અમુક હૃદયના રોગો હોય છે કે જેમાં પાણીનો ભરાવો થતો હોય, થાઇરોઇડની બીમારી, ડાયાબિટીસ, આવા બધા કારણોમાં પણ પગમાં સોજા ચડી શકતા હોય છે. માટે જો આપને અથવા આપના જાણીતામાં કોઈને આ પ્રશ્ન હોય તો આજે જ આપના ડૉક્ટરને મળી આ બાબતે આપ નિવારણ મેળવો અને સ્વસ્થ રહો. ધન્યવાદ.